ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4,40,00,000 મતદારો નોંધાયા છે, જેમાં આ વખતે 5.7 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. રાજકોટ એરપોર્ટ 24 કલાક ધમધમતું રહેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ એરપોર્ટને ઇમરજન્સી લેન્ડિંગ માટે 30 જૂન સુધી 24 કલાક કાર્યરત રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન સાથેના ઓપરેશન સિંદૂરને કારણે આ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં T20 વર્લ્ડ કપનો માહોલ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. ભારતીય ટીમ આજે સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે, જેને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ. મૃગી કુંડમાં સ્નાન કરવાને લઈને સર્જાયેલા વિવાદમાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે. મહિલા પીઆઈ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ. શહેરના પીપળજ વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરીને 17 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ખેતીની જમીન સુધારા વિધેયક પસાર. ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટ હુકમ 1949 સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જે ખેડૂતો માટે મહત્વના નિર્ણયોમાંનું એક છે. પોરબંદર દરિયા કિનારેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર નજીક દરિયામાંથી અંદાજે 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. સુરત મહાનગરપાલિકાના બજેટ પર ચર્ચા. સુરત પાલિકાના ₹11,000 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા ચાલી રહી છે, જેમાં મલેરિયા ફ્રી સિટી અને વેસ્ટ નિકાલ માટે નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસવે પહોળો થશે. રાજ્યના પ્રથમ 4 લેન એક્સપ્રેસવે અમદાવાદ વડોદરાને વધુ પહોળો કરવાની યોજના પર કામ શરૂ થવા જઈ રહ્યું છે, જેથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થઈ શકે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈ પહોંચ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં સંરક્ષણ અને ટેકનોલોજી પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત બજેટ 2026. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી આશા છે. સીબીએસઈ પરીક્ષાઓનો પ્રારંભ. આજથી દેશભરમાં સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ગુજરાતના આશરે 1.5 લાખ સહિત કુલ 35 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ભારત નેધરલેન્ડ T20 મુકાબલો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 ફેબ્રુઆરીએ રમાનારા T20 વર્લ્ડ કપના મેચ પૂર્વે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી રણનીતિ અંગે ચર્ચા કરી. અમિત શાહનો ગુજરાત પ્રવાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં સહકાર મંથન બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અદાણી ગ્રુપનું એઆઈમાં મોટું રોકાણ. ગૌતમ અદાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે $100 અબજ રોકાણની જાહેરાત કરી છે, જેના કારણે શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર ઘરખેડ સુધારા વિધેયક. ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના હિત માટે અને જમીન રૂપાંતરણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સૌરાષ્ટ્ર ઘરખેડ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ. ગુજરાત સરકારે વિધાનસભામાં મહત્વનું વિધેયક રજૂ કર્યું છે, જે અંતર્ગત હવે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત વાતાવરણમાં રાત્રિ પાળીમાં કામ કરી શકશે. બોલિવૂડ અપડેટ. પ્રખ્યાત પટકથા લેખક સલીમ ખાનની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સલમાન ખાન સહિતનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો છે. સિંધુ જળ સંધિમાં ભારતનો મોટો નિર્ણય. ભારતે જમ્મુ કાશ્મીરમાં શાહપુર કાંડી ડેમનું કામ પૂર્ણ કરી રવિ નદીનું પાણી પાકિસ્તાન જતું અટકાવ્યું છે, જેનો ઉપયોગ હવે ભારતીય ખેડૂતો કરશે.
સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ. બોલિવૂડ લેખક સલીમ ખાનની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સલમાન ખાન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. યુએન ચીફે ભારતના વખાણ કર્યા. સંયુક્ત રાષ્ટ્રના વડાએ ભારતને એક મોટી વૈશ્વિક શક્તિ ગણાવી છે અને વૈશ્વિક પડકારોમાં ભારતના યોગદાનની પ્રશંસા કરી છે. ભારત પાકિસ્તાન મેચનો ઉત્સાહ. આગામી ટી20 મેચ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઉત્સાહ છે. ભારતીય ટીમની જીત માટે દેશના અનેક મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે. વસ્તી ગણતરી 2027. ભારત સરકારે વસ્તી ગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં ગુજરાતમાં એપ્રિલ 2026 થી હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. અને વડોદરાની શાળાઓને ધમકી. અમદાવાદની 15 અને વડોદરાની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ. ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે બહુમતીથી વરણી કરવામાં આવી છે. તાપમાનમાં વધારો. રાજ્યમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમિત શાહ દ્વારા અનાજ એટીએમ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતમાં પ્રથમ અનાજ એટીએમ ગ્રેન ડિસ્પેન્સિંગ મશીનનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદમાં ગાંજો જપ્ત. નારોલ પોલીસે તપાસ દરમિયાન 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉદય કોટક ગિફ્ટ સિટીના ચેરમેન. બેન્કિંગ ક્ષેત્રના માંધાતા ઉદય કોટકની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. કલોલ પાસે ઇન્ટરનેશનલ મેડિસિટી. ગુજરાતના કલોલ નજીક 13,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ઇન્ટરનેશનલ મેડિસિટી બનાવવાની જાહેરાત થઈ. જામનગરમાં કોલેરાનો કહેર. જામનગરમાં કોલેરાના 15 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 2700 ઘરોનો સર્વે હાથ ધરાયો. ભવનાથનો મેળો પૂર્ણ. જૂનાગઢમાં મહાશિવરાત્રીના પાવન અવસરે યોજાયેલ ભવનાથનો ભાતીગળ મેળો શાહી સ્નાન સાથે સંપન્ન થયો. રોબોટિક ટેલી સર્જરી. ગુજરાતમાં પ્રથમવાર લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કચ્છમાં દારૂ ઝડપાયો. કચ્છના રાપર પાસે ટ્રકમાંથી 2 કરોડ રૂપિયાની કિંમતનો બિનવારસી વિદેશી દારૂ ઝડપાયો. જીએસટીના દરોડા. ભાવનગરમાં પરફ્યુમના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની આત્મહત્યા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી. વડોદરા બીસીએ ચૂંટણી. વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ભારે ઉત્સાહ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ. સુરત છેતરપિંડી. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં 4.90 કરોડથી વધુની છેતરપિંડી કરનાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાઈ. ટી20 વર્લ્ડ કપ 2026. ભારતે પાકિસ્તાનને 61 રને હરાવી વર્લ્ડ કપમાં સતત 8મી જીત મેળવી ઇતિહાસ રચ્યો. ભારત ટેક્સી લોન્ચ. અમિત શાહે સહકારી ક્ષેત્રના પ્રથમ રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સીનું લોન્ચિંગ કર્યું. હિમંત બિસ્વા શર્માનો કેસ. આસામના મુખ્યમંત્રીએ ગૌરવ ગોગોઈ સહિત 3 નેતાઓ સામે 500 કરોડનો માનહાનિ કેસ કર્યો. આરબીઆઈ ડેટા. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાના ભંડારમાં $14 બિલિયન ઘટાડો નોંધાયો છે. બાગેશ્વર ધામ લગ્નોત્સવ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે બાગેશ્વર ધામમાં 300 નિરાધાર દીકરીઓના લગ્ન કરાવ્યા. યુપી પોલીસ ભરતી. ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. રેલવે કોરિડોર મંજૂરી. 131 કિલોમીટર લાંબા કસારામમાડ કોરિડોર પર 3જી અને 4થી રેલવે લાઇનને મંજૂરી મળી. હિન્દી સિનેમા શોક. જાણીતા મરાઠી અને હિન્દી ફિલ્મોના કલાકારનું નિધન થતા કલાજગતમાં શોકની લાગણી છે. ભારત ચીન સરહદ. કિરેન રિજિજુએ અરુણાચલ સરહદે ચીની ગતિવિધિઓ પર વિપક્ષના નિવેદનોની આકરી ટીકા કરી. દિલ્હી એનસીઆરમાં વરસાદની આગાહી. ઉત્તર ભારતના રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.